હવે ભારતીય જનતા પાર્ટીના હવા મહેલ વિધાનસભાના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્ય આ જયપુર હેરિટેજ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી પહોંચ્યા અને એમણે આખી કચેરીને ગંગાજળ અને ગૌમૂત્ર છાંટ્યું. મેયરની ઓફિસમાં પણ ગંગાજળ અને ગૌમૂત્રનો છંટકાવ કર્યો અને આ જે 7 કોર્પોરેટર અને એક અપક્ષ કોર્પોરેટર છે એ બધાની ઉપર ગંગાજળ અને ગૌમૂત્રનો છંટકાવ કર્યો અને આ બધા પાછા ગંગાજળ અને ગૌમૂત્રનો જે મિક્સ મસાલો હતો એ પી પણ ગયા. નમસ્કાર દર્શક મિત્રો, જયપુરથી એક ઇન્ટરેસ્ટિંગ સમાચાર સામે આવ્યા છે. વાત એમ બની કે જયપુર હેરિટેજ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ભાજપના જ એક મેયરને ભ્રષ્ટાચારના કેસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા. નવા મેયરની નિમણૂક કરવામાં આવી અને કોંગ્રેસના 7 કોર્પોરેટર અને એક અપક્ષ કોર્પોરેટર ભાજપમાં જોડાયા. તો ભાજપના એક ધારાસભ્યએ આ કોંગ્રેસના જે કોર્પોરેટર હતા અને અપક્ષના કોર્પોરેટર એની પર ગંગાજળ અને ગૌમૂત્ર છાંટીને એમ કીધું કે હવે શુદ્ધિકરણ થઈ ગયું, હવે ભ્રષ્ટાચાર નહીં થાય. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, બોલો નવાઈની વાત એ છે કે જયપુર હેરિટેજ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ભાજપના જ મેયર હતા મુનેશ ગુર્જર. એમને થોડાક દિવસો પહેલાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. એમની ઉપર એવો આરોપ હતો કે તેઓ ભ્રષ્ટાચાર કરતા હતા અને એ લાંચના એક કેસની અંદર એમની સામે પુરાવા મળ્યા તો ભાજપે એટલે રાજ્ય સરકારે એમને સસ્પેન્ડ કરી દીધા અને આ મહિલા મેયર જે છે મુનેશ ગુર્જર એને 3જી વખત સસ્પેન્ડ કરવામાં આવ્યા. હવે એમની જગ્યાએ ભાજપે કુસુમ યાદવ નામની મહિલાને જયપુર હેરિટેજ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર બનાવ્યા અને એમના મેયર બનતાની સાથે 7 કોંગ્રેસના કોર્પોરેટરો અને એક અપક્ષ કોર્પોરેટર ભાજપમાં જોડાઈ ગયા. હવે ભારતીય જનતા પાર્ટીના હવા મહેલ વિધાનસભાના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્ય આ જયપુર હેરિટેજ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી પહોંચ્યા અને એમણે આખી કચેરીને ગંગાજળ અને ગૌમૂત્ર છાંટ્યું. મેયરની ઓફિસમાં પણ ગંગાજળ અને ગૌમૂત્રનો છંટકાવ કર્યો અને આ જે 7 કોર્પોરેટર અને એક અપક્ષ કોર્પોરેટર છે એ બધાની ઉપર ગંગાજળ અને ગૌમૂત્રનો છંટકાવ કર્યો અને આ બધા પાછા ગંગાજળ અને ગૌમૂત્રનો જે મિક્સ મસાલો હતો એ પી પણ ગયા. હવે નવાઈની વાત એ છે કે પોતાના જ ભાજપનો મેયર ભ્રષ્ટાચારના કેસમાં સસ્પેન્ડ થયા અને હવે આ બાલમુકુંદ આચાર્ય એમ કહે છે કે આ બધાની ઉપર જ્યારે ગંગાજળ અને ગૌમૂત્ર છંટકાવ કરીને શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે એટલે હવે મેયર પવિત્રતાના માહોલમાં કામ કરશે અને એમણે એમ કીધું કે આમની ઉપર હવે ગંગાજળ અને ગૌમૂત્રનો છંટકાવ કર્યો છે એટલે અશુદ્ધતા અને ભ્રષ્ટાચાર છે એ સાફ થઈ ગયા છે અને આ બધા લોકો હવે નિષ્ઠાથી અને ઈમાનદારીથી કામ કરશે. કોંગ્રેસના એક નેતાએ એવું કીધું કે ભાજપમાં સામેલ થનાર દરેક વ્યક્તિ પોતાના અપરાધ અને પાપોથી મુક્ત થઈ જાય છે. કોંગ્રેસે ઘણી વખત એવા આરોપ ભાજપ પર લગાવ્યા છે કે ભાજપ એ વોશિંગ મશીન છે કે કોઈ પણ પાર્ટીનો નેતા ભાજપમાં જોડાય એટલે એ ભ્રષ્ટાચારમાં એના અપરાધમાંથી મુક્ત થઈ જાય અને એકદમ શુદ્ધ માણસ થઈ જાય એવા આરોપ કોંગ્રેસ અનેક વખત લગાવી ચૂકી છે. એક કોંગ્રેસના કોર્પોરેટરે એમ કીધું કે બાલમુકુંદ આચાર્યએ આ જે કર્યું એ એક સનાતનની પરંપરા છે, એમાં કોઈ એવો વાત નથી કે એમાં ભ્રષ્ટાચારનું કે એવું કોઈ મુદ્દો નથી, પરંતુ આ એક સનાતનની પરંપરા છે. આમ પણ ઘણી વખત વિશ્વ હિન્દુ પરિષદ જ્યારે કોઈ બીજા ધર્મોમાંથી હિન્દુ ધર્મમાં કોઈ આવે અને હિન્દુ ધર્મ જ્યારે અપનાવે છે ત્યારે આ પરંપરા અપનાવે છે
કે એમને ગંગાજળથી અને ગૌમૂત્રથી શુદ્ધ કરવામાં આવે, સ્નાન કરાવવામાં આવે, વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવે અને એ બધી વિધિ કર્યા પછી સત્તાવાર રીતે હિન્દુ ધર્મની અંદર એટલે સનાતન ધર્મની અંદર સામેલ કરવામાં આવે એવી પરંપરા છે. પરંતુ આ તો એકદમ નવાઈની વાત છે કે પોતાના જ મેયર ભ્રષ્ટાચારના કેસની અંદર સસ્પેન્ડ થાય અને બાકીના જે બીજા બધા લોકોની ઉપર શુદ્ધિકરણ કરવામાં આવે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.